નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું વિદ્યાશાળા યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે। મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 3ના જે ગુજરાતી વિષયનું બ્લુપ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025નું મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રનો સંપૂર્ણ સોલ્યુશનનો અભ્યાસ કરીશું। ધોરણ 3ના જે ગુજરાતી વિષયના બ્લુપ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષાના 2025ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નપત્રના વિડીયો અને પીડીએફ માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે। તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ 3ના ગુજરાતી વિષયના બ્લુપ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપર, જે તારીખ 7/4/2025ના રોજ લેવાનું છે। વાર છે સોમવાર। કુલ ગુણ છે 40। જોઈએ પ્રશ્ન 1। નીચે આપેલ ફકરો સુંદર અને સુવાચ્ય અક્ષરોમાં લખો, જેમના ગુણ 5। અહીં જે પેરેગ્રાફ આપેલો છે તેમને તમારે સુંદર અક્ષરે આ રીતના લખવાનો રહેશે, જે તમને અહીં આપેલો છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા 2025 માટે ખાસ ઉપયોગી મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર છે, જે 20 રૂપિયામાં છે। અસાઇનમેન્ટની કિંમત 40 રૂપિયા છે અને બ્રાન્ડિંગ કે આપની શાળા, ક્લાસીસ કે સંસ્થાના નામ અને લોગો સાથે જો પ્રશ્નપત્ર મેળવી શકો છો, તેમને માત્ર 20 રૂપિયા છે। ફોન કરો કે વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે કોલ કરી શકો છો 70 46 22 22 54। પ્રશ્ન 2। નીચેના પ્રશ્નોના જવાબ 2-3 વાક્યમાં લખો, જેમના ગુણ 6। નંબર 1। બધા બચ્ચા બતકને કદરૂપું બતક કેમ કહેતા હતા? તો બધા બચ્ચા બતકને કદરૂપું બતક કહેતા હતા કારણ કે તે બધાથી અલગ હતું। તે થોડું મોટું અને રાખોડી રંગનું હતું। નંબર 2। શીરીને ક્યાં ક્યાં વ્રત કર્યા? શીરીને ગળ્યો, ખાટો, તીખો, કડવો, તુરો વગેરે વ્રત કર્યા। નંબર 3। રાવણની નગરીનું નામ શું છે? તે કેવી છે? રાવણની નગરીનું નામ લંકા છે અને તે રાક્ષસો અને દગાથી ભરેલી છે। પ્રશ્ન 3। નીચે આપેલ જાહેરાતના આધારે આપેલ પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો, જેમના ગુણ 4। અહીં જાહેરાત પરથી પ્રશ્નોના જવાબ જોઈએ। નંબર 1। સ્પર્ધા કઈ જગ્યાએ યોજાશે? સ્પર્ધા રમત ગમત સંકુલ દેવગઢ બારીઆમાં યોજાશે। નંબર 2। કયા ધોરણનો વિદ્યાર્થી સંગીત ખુરશીમાં ભાગ લઈ શકશે? ધોરણ 1ના વિદ્યાર્થી સંગીત ખુરશીમાં ભાગ લઈ શકશે। નંબર 3। એક વિદ્યાર્થી કેટલી રમતોમાં ભાગ લઈ શકશે? એક વિદ્યાર્થી એક જ રમતમાં ભાગ લઈ શકશે। નંબર 4। આ સ્પર્ધા કેટલા કલાક સુધી ચાલશે? આ સ્પર્ધા 4 કલાક સુધી ચાલશે। પ્રશ્ન 4। ઉદાહરણ મુજબ સાચા વાક્ય બનાવી ફરીથી લખો, જેમના ગુણ 4। નંબર 1। આંશી ગઈકાલે પુસ્તક વાંચે છે? તો વાંચતી હતી કે વાંચશે? તો કે આંશી ગઈકાલે પુસ્તક વાંચતી હતી। નંબર 2। સંજય આજે શાળાએ જશે? જતો હતો કે જાય છે? સંજય આજે શાળાએ જાય છે। નંબર 3। પ્રીતિ આવતીકાલે પાણી ભરે છે? ભરતી હતી કે ભરશે? તો પ્રીતિ આવતીકાલે પાણી ભરશે। નંબર 4। ગૌરવ ગઈકાલે આણંદ જાય છે? ગયો હતો કે જશે? તો ગૌરવ ગઈકાલે આણંદ ગયો હતો। પ્રશ્ન 5। નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો, જેમના ગુણ 5। નંબર 1। રામને સંદેશો કોણ આપશે? રામને સંદેશો હનુમાનજી આપશે। નંબર 2। સીતા ક્યાં છે? સીતા અશોકવનમાં છે। નંબર 3। સીતા શું સહન કરી રહ્યા છે? તો સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે। નંબર 4। લંકાનો રાજા કોણ છે? લંકાનો રાજા રાવણ છે। નંબર 5। રામના વિયોગમાં કોણ દુઃખી છે? રામના વિયોગમાં સીતા દુઃખી છે। પ્રશ્ન 6 ઉદાહરણ પ્રમાણે કોષ્ટક સમજીને વાક્ય બનાવો, જેમના ગુણ 3। અહીં આપેલા છે તે રીતના વસ્તુ અને ક્યાં હોય। તો પહેલું, વિમાન આકાશમાં હોય છે। નંબર 2। ચકલીનો માળો ઝાડ ઉપર હોય છે। નંબર 3। મોર ઘર ઉપર હોય છે। ઉદાહરણ મુજબ લખો, જેમના ગુણ 3। નંબર 1। તેણે છાલ ઉતારી ખાલી જગ્યા કેળું ખાવાનું શરૂ કર્યું। તો અને તેણે છાલ ઉતારી અને કેળું ખાવાનું શરૂ કર્યું। નંબર 2। જાગૃતિ ખૂબ ઝડપથી દોડી ખાલી જગ્યા તે બસ ચૂકી ગઈ, પણ
નંબર 3, રસ્તામાં કેળાની છાલ હતી, ખાલી જગ્યા તેનો પગ લપસી ગયો તેથી. પ્રશ્ન 7, કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો, જેમના ગુણ 4. નંબર 1, જીલ પ્રથમ નંબરે પાસ થઈ એટલે તે ખૂબ ખુશ થઈ. નંબર 2, કુંજ અને તેના ભાઈબંધો નદી કિનારે ફરવા ગયા, તેમને મજા આવી. નંબર 3, વિપુલને અંધારામાં તો કે બીક લાગે. નંબર 4, વિશાલે ખ્યાતિને ધક્કો માર્યો એટલે ખ્યાતિને ગુસ્સો આવ્યો. પ્રશ્ન 8, નીચે આપેલા વાક્યમાં લીટી દોરેલા શબ્દોનો સમાનાર્થી શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો, જેમના ગુણ 6. નંબર 1, શ્રી રામનું નામ સાંભળતા જ રાવણને વધારે ગુસ્સો આવ્યો તો કે શ્રીરામનું નામ સાંભળતા જ રાવણને વધારે ક્રોધ આવ્યો. નંબર 2, અભિમાની વ્યક્તિની હંમેશા પડતી જ થાય છે તો કે ઘમંડી વ્યક્તિની હંમેશા પડતી જ થાય છે. નંબર 3, માણસે હંમેશા મસ્તક ઊંચું રહે તે રીતે જીવવું જોઈએ. માણસે હંમેશા માથું ઊંચું રહે તે રીતે જીવવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું જે બ્લુપ્રિન્ટ આધારિત દ્વિતીય સત્રાંત પરીક્ષાના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ બ્લુપ્રિન્ટ આધારેના પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે.